સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધમધમતા ઓસિયા હાઇપરમાર્ટના માલિક ધીરેન્દ્ર ચોપડાએ કરોડોનું કૌભાંડ આચર્યું છે। 150થી વધુ વેપારીઓને કરોડોનો ચૂનો લગાવ્યો છે અને હવે કૌભાંડી અને તેનો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ત્યારે કેવી રીતે વેપારીઓને કરોડોનું બૂચ મારી ધીરેન્દ્ર ચોપડા નાસી ગયો, આવો જાણીએ। ઓસિયા હાઇપરમાર્ટ કૌભાંડ, 267 વેપારીઓને કરોડોનો લાગ્યો ચૂનો। ઉધારીનો ધંધો વેપારીઓને ભારે પડ્યો। રાજ્યમાં 42 રિટેલ સ્ટોર્સનું વિશાળ નેટવર્ક ધરાવતા ઓસિયા મોલનો પ્રમોટર અને માલિક ધીરેન્દ્ર ચોપડા ઉર્ફે ધીરજ ચોપડા લક્ઝરી લાઇફસ્ટાઇલથી રહેતો હતો। હાઈ પ્રોફાઇલ અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ બતાવી સપ્લાયરોને આંજી નાખનાર ધીરેન્દ્ર અને પત્ની કવિતા ચોપડા રાજ્યભરના 267 ડિસ્ટ્રીબ્યુટર અને વેપારીને 261 કરોડથી વધુનું ફૂલેકું ફેરવી રફુ ચક્કર થઈ ગયા છે અને વેપારીઓ કૌભાંડીને શોધી રહ્યા છે। પોલીસના દ્વારે ન્યાયની આશા સાથે ચક્કર કાપવા મજબૂર બન્યા છે। ઓસિયા મોલની અંદર શુગર સપ્લાય કરતા હતા અને અમારા ઓલમોસ્ટ 1.25 કરોડ રૂપીસ બાકી છે। અમે લોકો સરકારને રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે અમને કંઈ બી રીતે હેલ્પ કરે, કેમ કે આજે અમારો મોટો પ્રશ્ન થઈ ગયો છે કે સિક્યોરિટીનો। આવી રીતે અમે લોકો આવી રીતે મોલોની અંદર જે લોકો લિસ્ટેડ કંપની છે એ લોકો લિસ્ટેડ કંપનીઓ આવું કરશે તો અમે નાના વેપારી છીએ, અમે લોકો ક્યાં જઈશું? એટલે અમે રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે સરકારને કે અમને કંઈ બી રીતે હેલ્પ કરે, કેમ કે અમે લોકો કોન્સ્ટન્ટલી 8 મહિનાથી એના સાથે પેમેન્ટના ફોલોઅપમાં ચાલતા હતા। કંપનીએ આ ટોટલી ફ્રોડનો આખો એક નજારો બનાવ્યો છે કે ફ્રોડ કરવાનું છે એ નક્કી કરીને જ આ લોકોએ બધું પ્લાનિંગ કરીને જ કર્યું છે। स्टॉक सप्लाई करते थे उनको, कभी डीसी में देते थे, कभी डीएसडी स्टोर पे देते थे। काफी बड़ी रकम बाकी है करीबन 2 साल से। हम 2-3 बार धीरू भाई को मिले भी, एक बार आईटीसी नर्मदा में बुलाया था, एक बार उनकी देवार्क मॉल में मिले। उनका यही कहना था कि आप माल देते जाओ, मैं बैठा हूँ, पैसे की चिंता मत करो। आप जब बोलोगे मैं पैसे दे दूंगा, आप माल मत रोको। मैं हमेशा उनको बोलता था सर माल हम कैश में खरीदते हैं क्योंकि मल्टीनेशनल कंपनी के साथ जुड़े हम, वो एडवांस में ही माल देती है हमको। आप हमसे क्रेडिट में लेते हो, ठीक है? तो हम उस कंपनी से एडवांस में लेते थे, उनको क्रेडिट देते थे। ઓસિયા મોલના માલિકે કરેલ છેતરપિંડી પછી ભોગ બનનારા વેપારીઓએ અમદાવાદમાં બેઠક યોજી હતી, જેમાં કેટલાક વેપારીઓએ વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે ધીરેન્દ્ર ચોપડાએ 2025માં દિવાળી પછી પેમેન્ટ આપવાનું બંધ કરી દીધું હતું। વધુ પ્રેશર કરવા પર ચેક આપી દેતા હતા। છેલ્લા 2 મહિનામાં તમામ લોકોના ચેક બાઉન્સ થયા હતા। માલિકનો સંપર્ક કરવા પર ખબર પડી કે તે તો કરોડોનું ફૂલેકું ફેરવી નાસી ગયું છે। ઓસિયા મોલમાં જે છે ફૂટવેરનું કામ હતું, હું ચપ્પલને એનું બધું સપ્લાય કરતો હતો ને એમાં ખાસા વર્ષથી અમે એમાં જ છીએ। પણ હવે અત્યાર સુધી બધું બરાબર હતું, પણ હવે ભાઈ છે ને પેમેન્ટ અટકાવવા માંડ્યા છે અને અત્યારે 25 લાખ જેવું છે। યસ, મારી જોડે પીડીસી ચેક પડ્યા છે, પણ એ ચેક બધા બાઉન્સ જ થાય છે। લોન અને બાકી એનસીએલટી પ્રમાણે ધીરેન્દ્ર ચોપડાએ કોને કોને બૂચ લગાવ્યું છે તેના પર નજર કરીએ। ₹95 કરોડની 5 બેંકની લોન, ₹96 કરોડની 9 પ્રાઇવેટ પાર્ટીની લોન, ₹11 કરોડ જીએસટીના બાકી, ₹267 કરોડ સપ્લાયર્સના બાકી, ₹8 કરોડ સર્વિસ કન્સલ્ટન્ટના બાકી। આમ તેણે બેંકથી લઈ સરકાર અને વેપારીઓ એમ દરેકને ચૂનો લગાવ્યો છે। કૌભાંડી ધીરેન્દ્ર કોઈના કોન્ટેક્ટમાં નથી, તેનો મેનેજર પણ ફરાર છે, પરિવાર પણ ગુમ છે। તેવામાં વેપારીઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી છે, સાથે જ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે। જોકે સૌ કોઈના સવાલનો જવાબ તો કૌભાંડી ઝડપાય પછી જ મળી શકે તેમ છે। કેમેરામેન